વાલો ને એવું હતું છે. હા, મરસાન વાલો ને હતું. જો બકાલું આપણે લઈ લીધું છે. કંકોડા જો રપલામાં આવ્યા અને આ બધા આવ્યા હજી આયા વીણે છે. નકર પછી વરસાદનો પલ્લી જાત એટલે જલ્દી ઝૂંપડીમાં વ્યૂ. આપણે આજ મસ્ત કંકોડાનું ચાક છે, રોટલી છે. આવી ગયા આવી અને આખું તમને દેખાડ્યું. જો હાલો, જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રો. તો આજે જો આપણે સવારમાં હે ને મહેમાન આવ્યા એના માટે આપણે વીણવી કંકોડા. અમારા બાન હતા અમારે નહીં બા કંકોડા વીણીએ છીએ ને અમાર ભાનું આટો આવી છે ને ત્યાં બધા સારું કંકોડા લીધા છે. એમ જો આ કંકોડા લીધા છે તો બધું બકાલું ભેગું કરીને અટાણ કંકોડા વીણવી. હા બસ વાડીમાંથી આમાં અંધાઈ જો આમ આગળ હાલ્યા જાય. ભાનુડી આટો આવી છે ને એટલે એના સારું વીણવી છે. અમાર સારું નથી વીણતા હો. તે હતું આમ જો લેવી છે વાડી કંકોડા ને એવું વીણવી મહેમાન આવે વીણ દેવી છે. મહેમાન સારું થઈ ભાઈ નકર કાંઈ નહીં. તે આમ દો હાલ્યા જાય વીણતા જાય વાડે ઘણા વીણી વાળ્યા છે. હાલો, તો એમાં કંકોડા લઈને આબાદ આવી ગયા નહીં બા વીણીને આવ્યા. કંકોડા તો રપલામાં આવ્યા અને આબાદ આવ્યા હજી અહીંયા વીણે છે. આમ આ બાજુ વીણે છે થાય. તો આમાં આ વાડીમાં કંકોડા ને એવું હોય ને લેવાનું ચાલુ સંધા આવ્યા છે આજ કંકોડા લેવા. લઈ લેવી જોરદાર કંકોડા લેવાનું ચાલુ છે. એટલે આમાં જે હતું બકાલું લીધું તો કંકોડા દેખાતા છે આમાં એવું ચાલુ છે કામ. હાલો, તો હંધાય કંકોડા વીણીને મહેમાન વાડી કોઈ હાલતા થઈ ગયા હતા મારા ફૂઈની અને અમે હવે આપણે એટલે કે હું આપણે જ આવી ખેતરમાં ચક્કર મારવા આવ્યો તો માંડવીમાં પણ અહીંયા હતા મહેમાન આવ્યા હતા તથા વીણતા હતા કંકોડા ને એવું જ વીણાય. બાકી ધોકે જુઓ મસ્તનું લીલું સમ. વરસાદના સાંટા ચાલુ થઈ ગયા એટલે જલ્દી આપણે સેફ જગ્યાએ પહોંચી જાવી નકર આપણો ફોન પલ્લી જાહે. તો હાલો મિત્રો, આપણે એને વરસાદના સાંટા વ્યા ગયા છે અને હવે આ ઝૂંપડી ઉપર હેઠા ઉતરી ગયા અને પવન જોરદાર આવે છે. બાકી જો હું અહીંયા ઝૂંપડી બનાવી લીધી એમાં આવી ગયો તો નકર પછી વરસાદનો પલ્લી જાત એટલે જલ્દી ઝૂંપડીમાં વ્યૂ આવ્યો. ના રે આપણી માંડવી મકાઈ જોરદાર છે ને એટલે માંડવી બહુ સારી અત્યારે દેખાતી નહીં. મકાઈ ઉપર દેખાય નકરી એવું છે અને વાદળા આ જોરદાર છે. વરસાદ લગભગ હવે પાછો ચાલુ થઈ જાય. બાકી હમણાં જ બંધ હતો આમ સાંટા આવે થોડીક વાર પણ એટલું કંઈ નડે નહીં. અને બાકી આ બાદ છે મારે સોયાબીનનું ખેતર. આપણે સોયાબીન છે ને આ ખડ વાટવા જવું ઢોર માટે એટલે સાઈડમાં શેઢા હોય ને એમાં જ વાટવાનું છે. તો એવું કામ અટાણા કરવું છે તો હું જાઉં એ બાદ ઢોર હાટું કે થોડું ખડ પર વાઢી લેવી. તો હાલો મિત્રો, હવે આપણે છે ને દાંતડું આવી ગયું હાથમાં વાઢવા માંડવી ખડ. હાલો મિત્રો, તો આપણે એને જો નીણ વાટી લીધી અને હવે પછી વાડી કોઈ ખાવા જવું છે તો હાલો હું વાડી કોઈ હાલતો થઈ જાઉં. બપોરા કરવા માંડવીમાં જાઉં તો હાલો વાડી કોઈ હાલવા માંડવી. A few moments later. હાલો, તો હવે આપણે બેસી ગયા વાડી આવીને ખાવા બપોરા કરવા. તો જો ખાઈ પી લેવી. આપણે આજ મસ્ત કંકોડાનું ચાક છે, રોટલી છે અને મરચા છે. જોવો તમે કંકોડાનું ચાક કર્યું તો આપણે લીધું મસ્ત મજાનું. હાલો ખાઈ લેવી. હાલો મિત્રો, તો આપણે બપોરા કરી લીધા અને હવે પછી આજે ને આપણે ખેતરમાં થોડુંક કામ છે. જો આ ખાલી ખેતર દેખાય ને ખેડવું છે તો આપણે આપણા ટ્રેક્ટરને કાઢવી. હવે તો આપણે સોમાહા વાતનું ટ્રેક્ટર હજી લગી છે ને ચાલુ નથી કર્યું આમ કે ક્યારેક કરતા. બાકી જો અહીંયા ટ્રેક્ટર પડ્યું છે આ ઢાંકેલું તો હવે કાઢવાનું છે. તો હાલો મિત્રો, આપણે તાલપત્રી ટ્રેક્ટર ઉપરથી ખોલી વાળી ઘણા ટાઈમથી પડ્યું હતું એટલે ઢાંકેલું રાખ્યું હતું ટ્રેક્ટર. ચોમાસાનું જોઈ જુઓ તમે હવે ખુલ્લું થઈ ગયું છે. બાકી હવે લઈને જાવી ખેતરમાં ટ્રેક્ટરને. તો હાલો ઉપાડવી ખેતર કોઈ હવે. તો હાલો મિત્રો, આપણે ટ્રેક્ટર ખેતરમાં આવી ગયું અને એક બે ઘૂમરા માર્યા પણ ગારો છે પણ તોય ધીમું હાંકી નાખવી આમને તેમ. જો ઘણો ગારો પડે છે એક બે ઘૂમરા માર્યા અને તમને બતાવવું હોત ને હાંકવું એ હવે તો એવું કર્યું. બાકી એ જે ગારો છે પણ હવે ચોમાસું છે વરસાદ વાસો આવી જાય એટલા માટે છે ને પાછું ધીમું ચાલુ કરી દેવી. હાલો મિત્રો, તો હવે આપણે ટ્રેક્ટરમાં આવી ગયા અને આખું તમને દેખાડ્યું. જો આ રીતનું આપણે જેવું તેવું ખેડાનું ગારો છે બહુ મજા ન આવી. બાકી હવે જવા દેવી. તો હાલો શાંતિ હેઠું કરવાનું. જો અહીંથી આવે જો હાથી હેઠું થયું ગયું ભાડું. હવે હાલવા જેવી આપણે આ શેઠે ધીમું. તો જો આપણા શેઠાનું છે ને ખેડવી એવી શેઠા અડીને ટ્રેક્ટરનો અવાજ વધુ આવતો હોય છે આપણા કરતાં.
તો હાલો તો શેઠે પોગી ગયા છે પાછા. હવે જવા દઈએ આગળ આપણે પાછું. હાલો તો હવે આપણે હાકી વાળું ટ્રેક્ટર ખેતી થઈ ગઈ આપણે. જો આમ મસ્તનું કાળું ખેતર થઈ ગયું એટલું. અને પછી આવી ગયા નાસ્તો કરવા પાછો. તો નાસ્તામાં છે આપણે લઈ આવ્યા સમોસા પાણીપુરી. તો હાલો નાસ્તો કરી લેવી. જો બધા ખાવા મળ્યા છે આપણે ખાઈ લેવી. તો હાલો કાંઈ આપણે ખાઈ પી લીધું ના, એટલે કે નાસ્તો હજી તો કર્યો છે. બાકી જો અત્યારે ભેંસ દોવાનું ચાલુ થઈ ગયું છે. સાંજે મારા મમ્મીની ભેંસ દોવા વહી ગયા નાસ્તો કરીને, એવું કામ છે. તો હાલો આપણે ભેંસ દોવાઈ ગઈ છે હવે. અને જો દૂધ આપણે કેનમાં ભરવાનું ચાલુ છે. દૂધ કેનમાં ભરી લેવી. તો આપણે દઈ દીધો ભેંસને જો ખાવાનું ખાણ. દોઈને પછી ખાણ દઈ દીધું. હવે નાખશું નીણ. હાલો તો હવે જો આપણે મસ્ત મજાના ઢોરને નિર્ણય કરી દીધી છે. હંધાય ઢોર લીલી નીણ ખાવા મળ્યા છે. મસ્ત મજાના લીલી ચમ નીણ ખાય છે હંધાય ઢોર. જોઈ જવો. તો મિત્રો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો. અને ચેનલ ઉપર ખાસ કરીને પહેલી વાર આવ્યા હોય તો આપણે નીતિન જાપડિયા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મળવી એક આવા નવા દેશી વિડીયો સાથે. ક્યાં સુધી બાય બાય બધા મિત્રો. આવજો. રામ રામ.